ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આપ પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા। અમરેલી આપ પાર્ટીના પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આપી માહિતી। 1 મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસે પ્રતિક ઉપવાસ આંદોલન આપ પાર્ટી દ્વારા કરાયા। ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષાને લઈને ઉપવાસ સાથે પરિવર્તન સંકલ્પ સભા યોજી। ગુજરાતમાં રોજગારી ક્રાઇમ રેટ વધ્યો, મહિલાઓ પર અત્યાચાર મુદ્દે આપ પાર્ટીએ કર્યા ઉપવાસ। ખાસ કરીને ગઈકાલે જે રીતના જણાવેલ પ્રેસ કોન્ફરન્સમાં કે ગુજરાતના સ્થાપના દિવસે આજે 1 મે ગુજરાતની જનતાની સુખાકારી માટે ખાસ કરીને હું અમરેલી જિલ્લાની સાથે રહેવાસી છું અને બિલોંગ કરું છું, તો અમરેલી જિલ્લાની જનતા માટે, લોકોના સુખાકારી માટે અહીંયા જે તાનાશાહી વધી રહી છે, ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, બેન દીકરીઓની માતાઓ પર અત્યાચાર વધી રહ્યો છે, બેફામ ખનીજ ચોરીઓના કેસ બન્યા, દારૂના કેસ, ડ્રગ્સના કેસો બન્યા, આ તમામમાંથી મુક્તિ મળે એ માટે ભગવાનને અર્પણ કરી પ્રતિક્રમણ કરેલા છે, ઉપવાસ કરેલો છે અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તંત્રને અને સરકારને સદબુદ્ધિ આપે, ગુજરાતની જનતાના સુખાકારી માટે સરકાર ચલાવે।